મહાભારત વેદવ્યાસજીએ લખ્યું છે અને એવો કોઈ જગતનો પ્રશ્ન નથી કે જેનો જવાબ એ શાસ્ત્રમાં ન હોય. એવી રીતના જ્યારે જન્મ જન્માંતરના આપણા પુણ્યોનો ઉદય થાય છે ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણની પ્રાપ્તિ થાય છે. બાકી નથી થતી. આપણને એમ કે આપણે ટિકિટ કઢાવી આપણા ઘરની બાજુમાં કથા મંડપ છે એમાં જઈ આવી તોય નથી જવાતું. આપણે ક્યાં છીએ, આપણે જેના આના સ્પર્શી ચૂક્યા છીએ, જેને શ્રવણપાન કર્યું છે એ જન્મ જન્માંતરના આપણા પુણ્યો છે એના કારણે. બાકી આપણે જોતા જશું આપણી આસપાસના લોકો નથી પ્રાપ્ત કરી શકતા. દુર્ભાગ્ય છે એમને. એટલા માટે જ પુણ્યનું મહત્વ આપ્યું છે. અને વિશેષ સુતજી મહારાજ કહે છે કે જ્યારે સુખદેવજી પરીક્ષિતજીને આ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે દેવતાઓ અમૃત લઈને આવ્યા છે. સુખદેવજી તેમનો ઉપહાસ ઉડાવે છે કારણ કે આ એમને પ્રાપ્ત નથી થતું. એટલે તો એને વિશેષતા કહ્યું છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ યહ સેવેત સદા નર સાક્ષાત લભતે નિત્યમ શ્રી નારાયણમ બ્રહ્માજીને આશ્ચર્ય લાગ્યું કે આ કેવું શાસ્ત્ર છે કે દેવતાઓ પણ જેને લેવા માટે એનું રસપાન કરવા માટે ગયા તો સુખદેવજીએ એમને ના આપ્યું. માની આટલી મહાનતા. અને ત્યારે બ્રહ્માજી સત્યલોકમાં પોતાના એક ત્રાજવામાં એક બાજુ શ્રીમદ ભાગવત મહાપુરાણ મૂકે છે અને બીજી બાજુ સમસ્ત પુરાણોને મૂકે છે. ત્યારે શ્રીમદ ભાગવત મહાપુરાણ એમાં ચડિયાતું થાય છે અને ત્યારે બ્રહ્માજી પણ પ્રસન્ન થયા છે. એવું ભગવાનની કૃપાથી આપણને શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રાપ્ત થયું છે. અને આમ બ્રહ્માજીએ પણ આને શ્રેષ્ઠ ગણાવ્યું. જગતની ઉત્પત્તિ થતા સર્વપ્રથમ શ્રી હરિ નારાયણે બ્રહ્માજીને સંભળાવ્યું છે આ શ્રીમદ મહાપુરાણ ભાગવત. અને ત્યારબાદ બ્રહ્માજીએ સનકાદી ઋષિઓને, સનકાદીએ નારદજીને, અને નારદજીએ સુતજીને, અને સુતજીએ સૌનકજીને સંભળાવ્યું છે. અને આવી રીતના શ્રીમદ ભાગવત મહાપુરાણના આધ્યાત્મની દિવ્ય મહાત્મ્યની કથા આગળ વધે છે. ત્યારે સુતજી મહારાજ એક પ્રસંગ કહે છે કે હે સોનકજી, હે બ્રહ્મન, એ સમયની વાત છે કે જ્યારે વિશાલપુરી નામનું એક નગર છે જ્યાં ચારે ઋષિઓ બ્રહ્માજીના માનસ પુત્રો આવ્યા છે અને ત્યાં જુએ છે તો નારદજી ઉદાસ હતા. એમને ઉદાસ જોયેલા આ ચારે ઋષિ કુમારોએ પૂછ્યું કે હે બ્રહ્મન, તમે કેમ ઉદાસ છો? જાણે કોઈ લોભિયાનું ધન લૂંટાઈ ગયું હોય
એવી તમારા મુખ પર સ્થિતિ છે, અને તમે ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો, અને આટલી ઉતાવળમાં ક્યાં તમે ભાગી રહ્યા છો? તમે તો યોગી છો, મુનિ છો. તમારા મન પર, તમારા મુખ પર આવી ચિંતા જે ઘર કરી ગઈ છે એ શોભાયમાન નથી. તમે જણાવો શું કારણ છે આનું? અને ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, હું પૃથ્વી પર, આ પૃથ્વીને સર્વોત્તમ સમજ્યો એમ, એટલે હું ફરતો ફરતો નારાયણ નારાયણ કરતો કરતો આ પૃથ્વી પર આવ્યો. મને એમ કે વારંવાર ભગવાન આ પૃથ્વી પર જન્મ લે છે તો અવશ્ય આ દિવ્ય હશે. એ જાણીને હું પણ આ પૃથ્વીને જોવા આવ્યો તો, પણ મેં તો અલગ જ જોયું. મને તો વિચાર આવે છે કે ભગવાન શા માટે અહીંયા જન્મ લેતા હશે. ત્યારે નારદજી આગળ જણાવે છે કે મેં અહીંયા આવીને જોયું તો કળિયુગ ઘર કરી ચૂક્યો છે, અને ચારે બાજુ મનુષ્ય માત્ર પોતાના કલ્યાણ અર્થે પોતાના શરીરના ભોગ ભોગવી રહ્યો છે. અંદર આત્મા છે એનું કલ્યાણ માટે કંઈ નથી કરી રહ્યો, કારણ કે આત્માને ભૂલી ગયો છે અને શરીરને જ સર્વસ્વ માની રહ્યો છે. આ દરેક મનુષ્યોની સૌથી મોટામાં મોટી ભૂલ છે, કારણ કે આપણે હંમેશા આપણા શરીરને સર્વસ્વ માની રહીએ છીએ, જ્યારે સર્વસ્વ છે એ આત્મા છે. જ્યારે આત્મા પરમાત્મા સાથે મળી જાય ત્યારે આ શરીરનું કાંઈ નથી રહેતું. પરંતુ જ્યાં સુધી આ આત્મા એટલે કે જીવ આ શરીરમાં છે ત્યાં સુધી એને બીજું કઈ સૂચતું નથી. સામાન્ય વાત છે, આપણે આપણા પોતાનાથી જ વિચાર કરી લઈએ. માયા મોહ નો ત્યાગ કરવો અત્યંત અત્યંત કઠિન છે એમ, પણ વિચાર કરો એમ તો આપણે જ કેટલા મોહથી બંધાયેલા હોઈએ છીએ. પ્રયત્ન કરવાનો, ત્યાગ તો ભગવાનની કૃપા હોય તો થઈ શકે. બાકી આપણે કહીએ કે હું ત્યાગી દઉં, એ તો બધી વાતો છે. પ્રયત્ન કરો તો ધીરે 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 ભગવાનની કૃપા થાય તો જ ત્યગાય, બાકી તો અઘરું છે. અને આવી રીતના નારદજી વર્ણન કરે છે કે ચારે બાજુ અહીંયા માણસો માત્ર ને માત્ર પોતાનું પેટ ભરવા માટે જીવી રહ્યા છે, અને પોતાનું પેટ ભરવા માટે બીજાનું કલ્યાણ પણ નથી જોતા. કપટ કરે છે, બીજાનું પડાવી લે છે, માત્ર પોતાનું કલ્યાણ થતું જોવે છે તો બીજાનું સુખ પણ છીનવી લે છે. અને સૌથી વિશેષ નારદજી કહે છે કે મેં અહીંયા જોયું કે સાચા અને સારા માણસો દુખી છે. આપણા બધાનો પ્રશ્ન કે આપણે કોઈનું ખરાબ ન કરીએ, ભગવાનની ભક્તિ કરીએ તોય આપણે દુખી, આપણને કંઈક ને કંઈક કષ્ટ આવે. અને જે ભગવાનનું નામે નથી લેતા એ જલસા કરે છે બંગલામાં. આવું કેમ? બધાને આ પ્રશ્ન હોય, જનરલ પ્રશ્ન. આ તો અમારે ઘણી વખત આના ઉપર ચર્ચા થાય. ઘણા લોકો પ્રશ્ન પૂછે કે એવું શું કામ એમ આપણે ભગવાનને માનીએ છીએ? અડધા લોકો તો માનતા નથી જ માનતા ને. સૌથી મોટું ઉદાહરણ તો આપણે વિદેશમાં ક્યાં ભગવાન નથી કઈ લેવા દેવા નથી. તો આવો પ્રશ્ન થાય ને મનમાં, તમને બધાને થવો જોઈએ, થવાનો પ્રશ્ન થવો જ જોઈએ તમને. એવું નહીં કે આવે આ ભગવાનનું ગુણગાન સાંભળ્યું આ તે વગેરે, પ્રશ્ન થવો જ જોઈએ. અને એ પ્રશ્ન થશે ને તો એનો ઉત્તર પણ ભાગવતજી દ્વારા તમને મળશે. કારણ કે તમને કીધું ને, એવો કોઈ પ્રશ્ન જ નથી કે જેનો ઉત્તર ભાગવતજીમાં ન હોય. તમારા મનમાં નહીં હોય ને એવા પ્રશ્નોના પણ ઉત્તર આમાં છે.
તો આપણને વિચાર આવે કે કેમ આ ભૂરિયા વગેરે બધા લોકો જે છે એ જલસાથી કેવી લાઈફ જીવે છે, અને આપણે ભગવાનને માનીએ, ભગવાનમાં શ્રદ્ધા રાખીએ, આસ્થા રાખીએ, કોઈનું ખરાબ ન કરીએ, કોઈનું ખરાબ ન વિચારીએ, ભક્તિ ભાવથી સદાચારયુક્ત જીવન જીવીએ, તોય પણ આપણને કષ્ટ, તકલીફો, દુઃખ, એ શા માટે? તો નારદજી એનો જવાબ આપે છે, કલીન અધર્મ મિત્રેણ. કળિયુગ કોનો મિત્ર છે? અધર્મનો. અધર્મ કરો તો તમારા ચાંદ ચાર લાગી જશે. કલીન અધર્મ મિત્રેણ. જો તમારે કળિયુગમાં સુખી થવું હોય, જલસા ભોગ વૈભવ વાળું જીવન જીવવું હોય ને, તો અધર્મ કરો. આપણે જોતા જશું ને, અધર્મ યુક્ત જીવન જીવતા હશે, જબરદસ્ત જીવન જીવતા હશે. કેમ? કારણ કે કળિયુગ એમનો મિત્ર છે. કળિયુગને અધર્મ ગમે છે. જેટલું અધર્મ કરશે ને એ વ્યક્તિ સુખી થશે કળિયુગમાં. પણ કઈ રીતના? ભૌતિક દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ એ રીતના સુખ. સાચું સુખ એમાં નથી, એ તો પછી આપણને પછી ખબર પડે. પરંતુ અત્યારે તો આપણે બધા જીવનમાં છે તો લાલચ તો, મોહ તો હોય જ ને. પરંતુ કળિયુગ અધર્મનો મિત્ર છે અને બધાને બાંધી લીધા છે. અને જે એનાથી સારી મિત્રતા, ફ્રેન્ડશિપ કરે ને, એને જલસા કરાવે. અમુક હોય ને એવા મિત્ર, ગાડી સારી હોય, બંગલો હોય, બે ચાર જણા એની ખુશામદીદ કરે, હાજી હાજી કરે, એટલે ગાડીમાં ફરે રહ્યા, ખાય રહ્યા, બધું જલસા કરે. ઈ કળિયુગ છે. અને એના અધર્મ રૂપી જે મિત્રો હોય એ એની ગાડીમાં બેસીને જલસા કરે. પણ આપણે એમનો અંત જોઈએ છીએ, કાંઈ નથી વર્તું. એમના માતા પિતા કંટાળી જતા હોય છે એમના. પેલા બધું ગમે કે ના ના મારા છોકરાને નવી ગાડી જોઈએ, આમ ફરે, જલસા તો કરે ને. પણ એને છોકરો જ્યારે દુષ્કર્મો કરવા લાગે ને ત્યારે કંટાળી જાય કે આના કરતા તો આપણે આને રોક્યો હોત તો સારું. અને પછી જ પસ્તાવો થાય જ્યારે વાત હાથમાંથી નીકળી જાય. જેટલું અધર્મ કરશો ને એટલો કળિયુગ તમને સક્સેસફુલ બનાવશે. પરંતુ એ સક્સેસ કે સફળતા તમને ભગવાનના ધામમાં કામ નહીં આવે. કારણ કે ત્યારે આપણે જાશું, ત્યારે આપણા જ્યારે કર્મોની ગણતરી થશે ને, ત્યારે બધું માઇનસ પદ્ધતિમાં જશે. માઇનસ પદ્ધતિ એટલે બાદ પદ્ધતિ નથી, ઉપરની પદ્ધતિ તમને કહું. આપણને એમ હોય ને કે આપણે સારા કર્મો કરીએ તો એક એનું બેલેન્સ જમા થયું, જેમ આપણા પૈસા બેંકમાં જમા થતા હોય. અને ખરાબ કર્મો કરીએ તો એ પાપ નષ્ટ થઈ જાય. અને જેટલા ખરાબ કર્મો કર્યા હોય, પાપ કર્મ કર્યા હોય, સામે આપણે પુણ્ય કર્મો કરી લઈએ તો આપણું પાપ નષ્ટ થઈ જાય. આ પદ્ધતિ છે, બરાબર ને? આ કે ના કરજો પાછા, મને ખબર પડે, બરાબર ને? નકર મને એમ થાય કે તમે ઘરનું વિચારતા હશો, એટલે મન તમારું પોરવાયેલું છે કે નહીં એ ખબર પડે ને. બરાબર ને? એમ જેટલા ખરાબ કર્મો, પાપ કર્યા હોય તો એને આપણે ધર્મ કર્મ કરીએ તો એનો નાશ થઈ જાય, બરાબર ને? અને જો ધર્મ કર્મ કર્યા હોય, પુણ્ય કર્મ કર્યા હોય તો સામે પાપ કરી લઈ તો ધર્મનો નાશ થઈ જાય. આ એક સામાન્ય પદ્ધતિ છે જે આપણે સમજીએ છીએ. ઉપર આવી પદ્ધતિ નથી. ઉપર આવી પદ્ધતિ નથી. ઈ સેમ બેલેન્સ રાખે છે. જેટલા ખરાબ કર્મ કરો, જેટલા પાપ કરો ને, એનું એક બાજુ. એ તમે સામે ધર્મ કરો તો એનાથી પાપ માઇનસ નથી થઈ જતા, કે પાપ કરો તો ધર્મ માઇનસ નથી થઈ જતો. તમારા પાપ જેટલા કર્મો તમે કર્યા છે એક બાજુ ચોપડામાં લખાશે, અને જેટલા પુણ્ય કર્મો કર્યા છે એ લખાશે. 5મા સ્કંદમાં બહુ દિવ્ય આનું વર્ણન છે. પછી આપણે આપણા જે પુણ્ય કર્મો હોય એને પેલા ભોગવવાના હોય. અને પુણ્યથી પુણ્ય વિશેષ કર્મો હોય તો એના દ્વારા શું મળે એ આપણે આગળ જણાવીશું તમને. અને એ પુણ્ય કર્મો જ્યારે ભોગવાઈ જાય ત્યારે એનાથી વિશેષ શું મળે એ પણ હું તમને જણાવીશ. પાછા પૂછજો, યાદ કરજો, હું ભૂલી જાઉં તો કદાચ. અને જે પાપ કર્મો કર્યા હોય એનું પણ ફળ આપણે ભોગવવું પડે. એટલે માઇનસ પદ્ધતિ નથી. જેટલું તમે પાપ કરશો એનું તમારે નરકમાં સજા ભોગવવી પડશે. એનાથી વિશેષ પણ જો તમારા પાપ હશે તો તમારે ભોગવવા પડશે. અને જે પ્રમાણે તમારા પુણ્ય કર્મો હશે તો
તો સ્વર્ગ વગેરે તમને મળશે. અને એનાથી પણ વિશેષ કર્મો હશે તમારા પુણ્ય, તો શું મળશે એ આપણે આગળ જાણશું. થોડીક તમને પણ ઉત્સુકતા તો રહેવી જોઈએ ને ભાગવતજી વિશે. તમારા મનમાં મનન ચિંતન થવું જોઈએ કે આનું શું હશે ઉત્તર. આપણા મનમાં આવો પ્રશ્ન કેમ ન ઉત્પન્ન થયો, અને આવા વિચાર કરતા રહેવાનું. જ્યાં સુધી છો ત્યાં સુધી ભાગવતમાં ભલે દર્શન કરજો, હરિદ્વાર ગંગામાં સ્નાન કરજો, પણ જો તમારે સાચી ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ને તો મન તમારું આમાં પોરાયેલું રાખજો. એવું નથી જરૂર કે આખો દી આનું સ્મરણ કરતા કરતા કેમ આપણે બધું આ કરી શકીએ. બજારમાં ફરવું કેમ, અલગ અલગ વસ્તુઓ દેખાય કેમ, એનો ભાવતાલ કરાવો, ખરીદી કરવી, એ બધું કરો. પરંતુ કેમ આપણે તેલનું ટીપું નાખીએ તો પાણીની ઉપર ને ઉપર પડી હોય ને, પણ પાણીમાં જ કહેવાય. એવી રીતના મનને છે ને આમાં રાખજો. બાકી હરિદ્વાર ફરો, દર્શન કરો, ગંગા સ્નાન કરો, મજા કરો, પણ મન આમાં પોરવાયેલું રાખજો, એટલે ઉત્તર અવશ્ય મળશે. આવી રીતના કળિયુગ અધર્મનો મિત્ર છે, અને જ્યાં જોવું ત્યાં નારદજી કહે છે કે એકબીજાના દુશ્મન બન્યા છે. ઉત્તરા એ મસ્ત વાત કરી છે મહાભારતમાં. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાર્થના કરે છે ઉત્તરા કે પ્રભુ મારી રક્ષા કરો, કંઈક સળગતો ધગધગતું બાણ મારી સામે આવી રહ્યું છે, મારા ગર્ભની રક્ષા કરો. ત્યારે ઈ એમ કહે છે કે પ્રભુ તમે રક્ષા કરો, કારણ કે અહીંયા તો આ બધા એકબીજાનો નાશ કરવા માટે જ ઉદ્દેશિત છે. આપને બીજું કઈ સૂચતું જ નથી. અત્યારે પરસ્પર એકબીજાનો વિનાશ કરવામાં જ પડ્યા છે. તમે મારી રક્ષા કરો. એટલે અત્યારે માણસો કેવા થઈ ગયા છે, પરસ્પર એકબીજાનો વિનાશ કરવા વાળા. કોકનું પડાવી લઉં, કોકનું લૂંટી લઉં, મને 5 પૈસાનો કેમ પ્રોફિટ થાય છે. આવા કળિયુગના લોકો છે. વિશેષ વર્ણન કર્યું છે, કોઈની માન મર્યાદા નહીં રાખે, નાના મોટાઈની કોઈ ભાન નહીં હોય. અને કળિયુગમાં આપણે જોઈએ જ છીએ એવું જ બધું છે. સત્ય, તપ, દયા, ધર્મ બધું ઘટી રહ્યું છે. શુદ્ધતા વગેરે ઘટી રહી છે. અને ઉદરમ ભરીણો જીવા વરાહકા કૂટ ભાષીણો. ઉદરમ એટલે કે ઉદર એટલે કે પેટ ભરવામાં જ માને છે, પોતાનું પાછું બીજાનું નહીં. વરાહકા કૂટ ભાષીણા એટલે ખોટું બોલવા વાળા. સૌથી વધારે આપણે બોલતા હોય તો ખોટું જ બોલતા હોય. આપણે જીવનમાં યાદ રાખજો, આપણે ઘણું બધું કેટલા શબ્દો બોલતા હશે, એમાંથી ખોટા શબ્દો વધારે હશે. અને આવા લોકોનું ભાગ્ય પણ મંદ થઈ ગયું છે. અને આવા લોકો પાખંડ નું આચરણ કરી રહ્યા છે. અને આવી રીતના નારદજી કળિયુગનું પૃથ્વી પર વર્ણન કરી રહ્યા છે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણનું વર્ણન થઈ રહ્યું છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. નારદજી કહે છે કે આ પૃથ્વી પર હું અલગ અલગ જગ્યાએ ફર્યો તો ક્યાં ક્યાં ફર્યો એમ કહે છે. હરિક્ષેત્રે, કુરુક્ષેત્રે, શ્રીરંગ સેતુ બંધના, એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માંડ ઇતસ્તતઃ શ્રીમદ. નારદજી કહે છે કે સર્વપ્રથમ હું હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગ એટલે કે દક્ષિણમાં સેતુ બંધન જ્યાં રામેશ્વર છે ત્યાં બધે ફર્યો. પરંતુ નારદજીને શું દેખાણું? તો ચારે બાજુ માણસ એકબીજાની લાભ, ભૂખ, લાલચ, લોભ, મોહ, અસત્યનું આચરણ કરવા વાળો છે. ના પશ્યમ પુત્ર ચિદર્મ મનઃ સંતોષિકારકમ
શાસ્ત્રમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ યહ સેવેત સદા સાક્ષાત લભતે નિત્યમ શ્રી નારાયણમ હરિ. લોકોનું ભાગ્ય કેવું થઈ ગયું આપણે વાત કરતા હતા કે મંદ મંદ ભાગ્ય થઈ ગયું છે, પરંતુ આપણા બધાના જેમ મેં વાત કરી કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. આપણા જન્મ જન્માંતરના પુણ્યો એકત્રિત થયા છે ત્યારે આપણને ભાગવતજીની પ્રાપ્તિ થઈ છે. અને આપણા વિશેષ પુણ્યો કે આપણા શ્રીમદ ભાગવત મહાપુરાણ શાસ્ત્રમાં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિપુલભાઈ રાજગોર પધાર્યા છે, જે ખૂબ જ દિવ્ય પ્રસિદ્ધ ભાગવતકાર છે અને અમારા ભાઈ છે, મોટા ભાઈ, તથા અમારા બ્રહ્મ સમાજના ગૌરવ એવા પૂર્વ કચ્છ વિભાગના પ્રમુખ શ્રી ઉમિયા શંકરભાઈ જોશી તથા પૂર્વ બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ વિકાસભાઈ રાજગોર અમારા મોટા ભાઈ પધાર્યા છે. ખૂબ આનંદ બધાનું વ્યાસપીઠથી સ્વાગત. આપણા ભાગ્ય હોય ત્યારે આપણને આવા મહાનુભાવો પ્રાપ્તિ થાય, સાધુ સંતોની પ્રાપ્તિ થાય. અને નારદજી કહે છે કે મેં આવું બધું જોયું, હરિદ્વાર વગેરે જોયો, પરંતુ ક્યાંય પણ મને ધર્મ વગેરે દેખાણું નહીં. અને કળિયુગ જે અધર્મનો મિત્ર છે એ લોકોને બાધી બની ચૂક્યો છે. અને ત્યાંથી ફરતો 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 હું વૃંદાવન બાજુ ગયો અને ત્યાં યમુનાજીના દર્શન કર્યા. અને ત્યારબાદ મેં એક દ્રશ્ય જોયું કે જેને જોતા મને કુતૂહલ સર્જાય. એ દ્રશ્ય હતું કે એક યુવાન સ્ત્રી રડી રહી છે અને બંને પુરુષો તેની પાસે સૂતા છે જે વૃદ્ધાવસ્થામાં છે. ત્યાં હું જઈ રહ્યો હતો તો દૂરથી જ એ સ્ત્રી મને બોલાવે છે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ શ્રીમદ ભાગવતમ ભો સાધો ક્ષણતિષ્ઠ મચ્ચિંતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરં પરમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. ભક્તિ દેવી કહે છે, ભો સાધો ક્ષણતિષ્ઠ, હે સાધુ તમે ક્ષણભર રોકાઓ. તમને જોવા માત્રથી મારા મનની ચિંતા દૂર થઈ ગઈ છે. તમારા દર્શન કેટલા પુણ્યકારી છે. મારા મનની ચિંતાને દૂર કરો, કષ્ટને દૂર કરો. અને આવી રીતના ભક્તિ પોતાનો પરિચય આપે છે. નારદજી પૂછે છે કે દેવી તમે કોણ છો અને આ બે વૃદ્ધ પુરુષો કોણ છે તથા આ દેવીઓ કોણ છે જે તમારી સેવા કરી રહ્યા છે. ત્યારે ભક્તિ પોતાનો પરિચય આપતા કહે છે,
કલ્પના દ્રવિણેશા વૃદ્ધિમ કર્ણાટકે ગતા ભક્તિ છું. હું દક્ષિણ દેશમાં દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું. વૃદ્ધિમ કર્ણાટકે ગતા કર્ણાટક બાજુના વિસ્તારમાં આવવાથી મારી વૃદ્ધિ થઈ અને મહારાષ્ટ્ર બાજુનો જે પ્રદેશ છે ત્યાં ક્યાંક મારી પૂજા અર્ચના થઈ અને વખાણાઈ. પરંતુ હે સાધુ, જ્યારથી હું આ ગુર્જર પ્રદેશમાં આવી છું ત્યારથી ક્ષીણ થઈ ગઈ છું, નષ્ટ થઈ ગઈ. પરંતુ જેવી જ હું વૃંદાવનમાં આવી, વૃંદાવનનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું. વૃંદાવન પુનઃ પ્રાપ્ય નવીનેન શુરૂપિણી પાતુ સાંપ્રતમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ શ્રીમદ. વૃંદાવનના પ્રાપ્તથી, તેના સાનિધ્યથી હું પુનઃ તરુણી થઈ ગઈ છું. પરંતુ આ બંને મારા પુત્રો છે જેનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. તેઓ હજી યુવાન નથી થયા કે નથી તેઓ ભાનમાં આવ્યા. આ કળિયુગના કારણે, તેના પ્રભાવના કારણે તેઓ વૃદ્ધ થઈ ગયા છે. અને આ મારી દાસી મુક્તિ છે. આવી રીતના પોતાનો પરિચય આપે છે. અને ત્યારે નારદજી તેમને કહે છે કે તમે ચિંતા ન કરો હે ભક્તિ દેવી, અવશ્ય આનો ઉપાય કરીશ. અને તમે તો સ્વયં ભક્તિ મહારાણી છો. તમે તો સાક્ષાત વૈકુંઠમાં બિરાજો છો. ભગવાનની ઈચ્છાથી તમે લોકોના કલ્યાણ માટે, તમારી દાસી જે મુક્તિ છે એમ લોકોના જીવની મુક્તિ માટે માત્ર છાયા રૂપ ધારણ કરીને આ પૃથ્વી પર છો. અને આવી રીતના જેમ નારદજીએ ભક્તિના વખાણ કર્યા અને ભક્તિ દેવી પુષ્ટ થઈ ગયા છે. પરંતુ પોતાના બંને પુત્રોની હાલત જોએ છે તો એને એ જ છે. નારદજી એને ફરીથી યુવાન કરવા માટેના પ્રયત્નો કરે છે. વેદ પાઠ, ગીતાના શ્લોકો વગેરેનું શ્રવણપાન કરાવે છે. બંને જણા આળસ મરડીને બગાસો ખાઈને પાછા એમને હતા એને જ અવસ્થામાં પડી જાય છે. નારદજી પણ ચિંતાતુર થઈ ગયા કે હવે શું કરવું હોય. ત્યારે ચિંતાતુર નારદજીને જોઈને આકાશવાણી થાય છે કે હે સાધુ, તમે ચિંતિત ન થાઓ. આમના કલ્યાણ માટેનું સાધન પહેલાથી વિદ્યમાન છે. તમે એ સાધનના દ્વારા આમનું કલ્યાણ કરશો. પરંતુ આટલું સાંભળ્યા બાદ નારદજી વધારે ચિંતિત થયા કે સાધન તો છે પણ મને નથી ખબર કયું સાધન. અને ત્યારે નારદજી ફરવા લાગ્યા. આકાશવાણીએ જે કહ્યું હતું એના પ્રમાણે દરેક જગ્યાએ તીર્થોમાં બધા મુનિઓને ઋષિઓને પૂછવા લાગ્યા, પરંતુ ક્યાંયથી યોગ્ય ઉત્તર નથી મળ્યો. ચારે બાજુ ત્રિલોકમાં હાહાકાર મચ્યો છે. કેટલાક લોકો ચૂપ થઈ ગયા છે અને કેટલાક લોકો વિચરતા વિચરતા નારદજીને ચિંતાતુર જોઈને સામે મળે છે તો પણ ભાગી જાય છે.
કે આમને શું જવાબ આપવો. આવી રીતના ફરતા 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 નારદજી બદ્રિકા વનમાં ગયા છે, બદ્રીધામમાં. અને ત્યાં તેમણે તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો છે. અને જેવો આવો નિશ્ચય કરે છે તો ત્યાં તેમને કોટી સૂર્ય સમાન, કરોડો સૂર્યનું જે તેજ હોય એવા તેજસ્વી બ્રહ્માજીના 4 માનસ કુમારો દર્શન થાય છે. આ સનકાદી ઋષિઓના દર્શન કરે છે. અને નારદજી પૂછે છે કે હે મહાત્મા, આપ 5-5 વર્ષના છો, બાળક જેવા લાગો છો, પરંતુ હંમેશા વૈકુંઠમાં રહેનારા છો, હરિ કીર્તન કરનારા છો, પરંતુ સર્વ વડીલોના પણ વડીલો છો. હવે તમે જ મારી આ ચિંતાનો ઉપાય કરો. ત્યારે સનકાદી ઋષિઓ કહે છે કે દેવર્ષિ, આપ ચિંતા ન કરો, અમે તમને એમના ઉદ્ધારનો સરળ ઉપાય આપીશું કે જેના દ્વારા તેમનું કલ્યાણ થઈ જશે. અને તે પહેલાથી જ વિદ્યમાન છે. અને એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ, કે જેનું શ્રવણ માત્ર કરવાથી તેઓનો ઉદ્ધાર નિશ્ચિત છે. તમે જાઓ, હરિદ્વાર પાસે એક આનંદ નામનો ઘાટ છે, જ્યાં ઋષિઓ અને દેવતાઓ પણ તેનું સેવન કરે છે. તમે ત્યાં શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન કરો. ભક્તિ પણ ત્યાં પોતાના નિર્બળ અને જર્જરિત પુત્રોને લઈને ત્યાં આવશે. કારણ કે જ્યાં જ્યાં ભગવાનની કથાનું શ્રવણપાન થાય છે, ગુણગાન થાય છે, ત્યાં ભક્તિ દેવી પોતાના પુત્રોની સાથે અવશ્ય પ્રવેશે છે. આવી રીતના સનકાદી ઋષિઓના આદેશ અનુસાર નારદજી હરિદ્વારમાં આનંદ ઘાટ પાસે શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન કરે છે. અને આ બાજુ ચારે બાજુ બધાને ત્રણેય લોકમાં માહિતી મળે છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન થઈ રહ્યું છે. ઋષિ મુનિઓ, દેવ દેવતાઓ, લોકો ચારે બાજુથી વગર આમંત્રણે ત્યાં પહોંચવા લાગ્યા છે. કોઈને આમંત્રણ નથી મળ્યું છતાં પણ પહોંચવા લાગ્યા. વિચાર કરો, કારણ કે ખબર છે કે જગતમાં પોતાનું જો કલ્યાણ જોતું હોય ને તો શ્રીમદ ભાગવત મહાપુરાણની શરણમાં જવું પડે. અને આપણે તો ભાગ્યશાળી નહીં પણ પરમ ભાગ્યશાળી છીએ કે આપણને પ્રભુની કૃપાથી વારંવાર શ્રીમદ ભાગવત મહાપુરાણનું શરણ મળે છે, સત્સંગ મળે છે, શ્રવણપાન ગુણગાન કરી શકીએ છીએ. પહેલાના સમયમાં શ્રીમદ ભાગવત મહાપુરાણના આયોજનો બહુ જ ઓછી માત્રામાં થતા હતા. અને અત્યારે ભગવાનની કૃપાથી આપણા જન્મ જન્માંતરના પુણ્યોનો ઉદય થવાથી આપણને વારંવાર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અને આપણે ભગવાનના શરણમાં જઈએ છીએ. સનકાદી ઋષિઓ પણ હવે ત્યાં પધારીને ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવે છે અને કહે છે કે મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા સાધનોને અવગણીને આ યુગમાં ભાગવત પુરાણ જ કેમ ચડિયાતું એમ. ઘણા બધા સાધનો છે છતાં પણ ભાગવત પુરાણ જ કેમ ચડિયાતું. અને સૂતજી ત્યારે કહે છે કે હે સોનકજી, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ધરા પર લીલા કરીને સ્વધામ ગમન કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવજી તેમને પ્રાર્થના કરે છે. અને ત્યારે ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ ગોવિંદ, આપ તો હવે ભક્તોનું કામ કરીને આપ સાધુ પુરુષો પર કૃપા કરો, કારણ કે હવે તમે સ્વધામ ગમન કરી રહ્યા છો, તો હવે અમારું કલ્યાણ કોણ કરશે? અને ત્યારે જ લોકોના કલ્યાણના કારણે ભગવાને પોતાની સમસ્ત શક્તિ આ ભાગવત શાસ્ત્રમાં પધરાવી છે. અને એટલે જ ભગવાનની કૃપાથી આપણે આ ભાગવત શાસ્ત્ર દ્વારા પ્રભુની અનુકૃપા પ્રાપ્ત કરીએ છીએ. ભગવાને પોતાની સમસ્ત શક્તિઓ આમાં પધરાવી દીધી અને એ જ ભગવાનની કૃપાથી આપણે પોથીજીને
આપણા માથા પર પધરાવીએ છીએ, પરંતુ યાદ રાખવું જોઈએ આપણે કેટલા રાજી ખુશીથી પોથીજીને માથા પર પધરાવતા હતા. એક પ્રશ્ન પૂછું તમને બધાને, આમાંથી કેટલા લોકોને એવું થયું કે હે ભગવાન, તમે સ્વયં અમારા મસ્તક પર બિરાજમાન થયા છો, અમારા આ દેહનું કલ્યાણ કરી દો? કેટલાને થયું? આંગળી ઊંચી કરો. કે ફોટા પાડવામાં જ બીજી હતા? ભગવાનને પ્રાર્થના કરવાની, નહીતર તો પોથી આવે એટલે ફોટો પાડતો. અરે ફોટો ઉપર પડાય જ છે, સીસીટીવી કેમેરો ચાલુ છે મહારાજ. જ્યારે ઈ સીસીટીવી કેમેરો આપણને બતાવશે ને ત્યારે આપણે ન જોઈ શકીએ એવું ન કરતા. આ ફોટા મોબાઈલ બધું અહીંયા રહી જશે, કાંઈ નથી લઈ જવા દેતા, ખબર છે ને આપણાને. તો જ્યારે આવો પ્રસંગ દિવ્ય લાભ મળે ને ત્યારે આ શરીરનું તો ઠીક, પરંતુ આત્માનું એ કલ્યાણ થઈ જાય ને એવું ભગવાન પાસે ઈચ્છવા છે. પોથીજી, હવે બીજી વખત તમને ભગવાનની કૃપાથી અવસર પ્રાપ્ત થાય ને પધરાવવાનો માથા તમારા મસ્તક પર, ત્યારે ફોટો પછી પડાવજો. પેલા કહેજો કે હે પ્રભુ, અમારા તો જન્મ જન્માંતરના ભાગ્ય ઉદય થયા કે તમે અમારા મસ્તક પર અમારું કલ્યાણ કરવા માટે આવ્યા છો. અમારા દેહનું તો કલ્યાણ કરી દો, પરંતુ સાથોસાથ અમારા જીવનું કલ્યાણ કરી દો, જેથી અમારે ભટકવું ન પડે. પ્રભુ, આવો ભાવ કરજો. કારણ કે ભગવાને પોતાની સમસ્ત શક્તિઓ આમાં પધરાવી છે. ફોટા તો અહીંયા જ જોવા છે, ઉપર સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ બતાવે ને ત્યારે આપણે ભગવાનની દ્રષ્ટિમાં સાચા પડીએ ને તો સાર્થક જીવન કહેવાય. બાકી તો માણસોનું શું છે? આજે આમ બોલે, કાલે બીજું બોલશે. એ ધ્યાનમાં શું કામ દેવા? ભગવતમય આપણું જીવન હોવું જોઈએ, તો જ કલ્યાણ નિશ્ચિત છે. આવી રીતના સુતજી મહારાજ કહે છે કે ભગવાનને પોતાની સમસ્ત શક્તિઓ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પધરાવી છે. અને વિશેષ ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે જેના દ્વારા સિદ્ધ થાય છે કે ભાગવત શાસ્ત્ર કેટલું મહાન છે મુક્તિ આપવા માટે. કહે છે, હે શૌનકજી, જ્યારે સનકાદી મુનીશ્વરો સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે જ એ સભા મંડપમાં એક આશ્ચર્ય થયું છે. અને આશ્ચર્ય કેવું થયું એમ કે ત્યાં ભક્તિ પોતાના પુત્રોની સાથે આવી પહોંચી છે અને ભગવાનના નામ લેતી લેતી ગાય છે. તો ભગવાનના કયા કયા નામો લે છે? તો ભગવાનને પુકારે છે શ્રી કૃષ્ણ, ગોવિંદ, હરે, મુરારે. આ ભગવાનના નામ લેતી લેતી ગાતી ગાતી નૃત્ય કરતી કરતી આવી છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. પિતૃ માત સ્વામી સખા હમારે, પિતૃ માત સ્વામી સખા હમારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી बंदी गृह के तुम अवतारी, कहीं
दोनों में आधे आधे हे राधा नागर हे भक्त वत्सल सदैव भक्तों के काम साधे सदैव भक्तों के काम साधे वहीं गए वहीं गए जहाँ गए पुकारे राधे नारायण वासुदेवा। गीता में उपदेश सुनाया तुमने सोया विश्व जगाया। कर्म करत तू फल की चिंता छोड़ ये सबको तुमने सिखाया सबको ये तुमने सिखाया। हे राधा माधव हे कृष्ण नागर रहेंगे हम सब भक्त तुम्हारे रहेंगे हम सब भक्त तुम्हारे। वहीं गए वहीं गए जहाँ गए पुकारे राधे नारायण श्री कृष्ण गोविंद हरे मुरारे राधे नारायण वासुदेवा। राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण। कृष्णा हरे कृष्णा हरे हरे। ભક્તિ દેવી સ્વયં નૃત્ય કરતા કરતા આવ્યા છે ગાતા ગાતા આવ્યા છે। ઘણી વખત આપણે કથાનું આયોજન થતું હોય એટલે ઘણા લોકો પૂછે એમ કે મહારાજ તમારે કથા કરવી હોય આ સંગીત વાળાની શું જરૂર તમારે હાલે નહીં તમારે કથા કરવી છે ને આ બધું આ શું કામ આવું ઘણા લોકો એમ કે દેખાડો કરો આ બધું નકર શું જરૂર છે તમારે ભક્તિ કરવી છે ભગવાનના ગુણગાન ગાવા છે મહારાજને જરૂર હોય એટલે એમ પણ ના જરૂર નથી વાંગમય સ્વરૂપ છે ભગવાન અને તેથી પણ વિશેષ તમે જો શ્રવણપાન કરતા હશો ને જ્યારે શિવ મહાપુરાણનું પણ આયોજન થયું ને તો પાર્વતીજીએ નારદજીને કહ્યું કે તુંબરુ મહારાજને બોલાવો બિંદુકની મુક્તિ માટે શ્રીમદ શિવ મહાપુરાણનું એને શ્રવણપાન કરાવે ત્યારે તુંબરુ મહારાજ ગંધર્વ છે તુંબરુજી એ પ્રસન્ન થયા કે મારા ભાગ્ય એમ કે મને શિવ મહાપુરાણ નું શ્રવણપાન કરાવવાની પ્રાપ્તિ થઈ છે ત્યારે પોતાની વીણા સિતાર લઈને જાય છે
ગાતા ગાતા શિવ મહાપુરાણ સંભળાવે છે. આપણા જે ગ્રંથો રચાયેલા છે ને એ બરાબર રીતના છંદોમાં રચાયેલા છે, જેને ગાઈ શકાય. આપણે અત્યારે ગાતા હતા શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર યહ સેવેત સદા નર, ગાતા હતા ને, દરેક શ્લોક ગાઈ શકાય. સંગીતબદ્ધ રીતના છે. ભક્તિ દેવી પણ નાચવા લાગ્યા. આગળ આવશે કથામાં કેટલા કેટલા ભગવાનના ભક્તો નૃત્ય ગાન કરી રહ્યા છે. જરૂર છે, કારણ કે ગંધર્વો જેનું ગાન કરે, આપણે કહીએ છીએ ને, એ ગંધર્વો ભગવાનની કથાઓનું ગાન કરે છે. અને આવી જ રીતના ભક્તિ દેવી પોતાના બે પુત્રોની સાથે નૃત્ય કરતા કરતા આવ્યા છે. ભાગવતજીની કૃપાથી તેના બંને પુત્રો ફરીથી તરુણાવસ્થાને પ્રાપ્ત થયા છે. અને ભક્તિ દેવી ખુશ થઈને શંકાદીને હવે પોતે ક્યાં બિરાજે તેની આજ્ઞા માંગે છે. અને હવે શંકાદી ઋષિ કહે છે કે તમે ભગવત ભક્તોના હૃદયમાં બિરાજો હે ભક્તિ દેવી. અને તરત જ ભક્તિ દેવી ભગવત ભક્તોના હૃદયમાં બિરાજે છે. અને સુતજી કહે છે કે એ સમયે જ્યારે ભગવાન પોતાના દેહને છોડીને જ્યારે ઉદ્ધવજીને આ જણાવ્યું હતું સ્વધામ ગમન સમયે, એ ભાગવત શાસ્ત્રનું ગુણગાન કરી રહ્યા છે સુતજી મહારાજ. ત્યારે આ દ્રશ્ય જ્યારે ત્યાં રચાયું હતું ત્યારે સમસ્ત ભગવાન પણ પોતાના ધામને છોડીને ત્યાં પધાર્યા છે અને ચારે બાજુ જય ઘોષ થયું છે. સુતજી મહારાજ કથાને આગળ કહે છે, એક પ્રાચીન ઇતિહાસ જે છે ભાગવતજીને સાર્થક કરે છે, તેનું શ્રવણ કરો તમે. તુંગભદ્રા નદીના કિનારે એક બ્રાહ્મણ જે ખૂબ જ વેદજ્ઞ જ્ઞાની અને ભગવત ભક્ત છે, વેદ વિદ્યામાં વિશારદ છે, તેનું નામ છે આત્મદેવ. તેની પત્ની છે જેનું નામ ધુંટુલી છે. એ બને ત્યાં રહે છે. આ બ્રાહ્મણ ખૂબ જ ભગવાનનો ભક્ત છે. બધી જ રીતના સુખી સંપન્ન ભગવાનની કૃપા છે, પરંતુ તેને પુત્ર સુખ ન હતું. ચિંતિત થયા છે બ્રાહ્મણ દેવ, વિચાર કરે છે અને વિચાર કરતા કરતા સરોવરની પાર બેઠા છે અને પોતાનો દેહ ત્યાગવાનો વિચાર કર્યો છે. અને ત્યારે એમને એક સાધુ દેખાય છે. સાધુ પાસે ગયા છે, તેમના ચરણોમાં આડોટવા લાગ્યા છે. સાધુ પૂછે છે કેમ ચિંતિત છો, કેમ દુખી છો? તો કહે છે પ્રભુ મને બધું સુખ છે પરંતુ પુત્ર સુખ નથી. સાધુ તેમના કપાળની રેખાઓને જોવે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, મેં તમારા કપાળની રેખાઓ જોઈ, એમાં 7 જન્મ સુધી તમને પુત્રનું સુખ નથી. ત્યારે બ્રાહ્મણ વધારે ઉદાસ થાય છે અને કહે છે કે પ્રભુ કંઈ પણ કરો પરંતુ મને પુત્રનું સુખ પ્રાપ્ત કરાવો. આપણને ઘણી વખત જ્યોતિષ વિશે પ્રશ્નો થતા હોય, હસ્તરેખા, આ કપાળ રેખા, આ બધું સમુદ્ર શાસ્ત્રમાં લખેલું છે. માણસોના અંગ ઉપરથી માણસનું ચરિત્ર કેવું છે ખબર પડી જાય. સારો સમુદ્ર શાસ્ત્રનો જાણકાર હોય ને, એની સામે તમારે જઈને ખાલી બેસો ને એટલે તમારું બધું કહી દે. ના એને તમારા જન્મનો સમય આપવો પડે, ના તમારું નામ પણ આપવું પડે, કારણ કે સમુદ્ર શાસ્ત્રમાં બધા લક્ષણો આના બતાવેલા છે. જ્યોતિષ પરમ વિદ્યા છે, આગળ આપણે એનું જાણશું. શ્રીમદ ભાગવત મહાપુરાણના 5મા સ્કંદમાં જ આવે છે, જ્યોતિષનું વિશેષ વર્ણન છે. અને અત્યારે જ્યોતિષીની વાત આવી ને, કે કપાળની રેખાઓ ઉપરથી 7 જન્મનું જોઈ લીધું. વિચાર તો કરો, કેટલા વિદ્વાન હશે. અને આવી રીતના આ બ્રાહ્મણ દુખી થઈને વિનંતી આજીજી કરવા લાગ્યા છે. ત્યારે સંન્યાસી પ્રસન્ન થયા છે અને એને કહે છે કે હું તમને એક ફળ આપું છું ભગવાનની કૃપાથી. આ ફળ
તમારી પત્નીને ખવડાવજો અને 1 વર્ષ સુધી બધા નિયમોનું પાલન કરીને સદાચાર જીવન જીવીને ભગવાનના ગુણગાન કરો, શૌચ વગેરે નિયમો પાડો, દાન અને 1 ટકનું ભોજન વગેરે કરશે તો અવશ્ય તમને પુત્રની પ્રાપ્તિ થશે. બ્રાહ્મણ દેવ ખુશ થયા છે. આ બાજુ ઘરે ગયા છે. તેની પત્નીને સંપૂર્ણ વાત જણાવે છે. પરંતુ તેની પત્ની ધુંધુલી, એ સમયની પ્રાચીન સમયની વાત છે, પણ જે એમાં ધુંધુલીનું વર્ણન છે ને એ જોન તો આજની સ્ત્રીને ટક્કર મારે એવું છે. ધુંધુલીને સમગ્ર વાત જણાવે છે આત્મદેવ કે આ ફળ મને સંન્યાસી દ્વારા પ્રાપ્ત થયું છે અને આ ફળના આરોગવાથી ભગવાનની કૃપાથી આપણને પુત્રની પ્રાપ્તિ થશે. આ સાંભળતાની સાથે ધુંધુલી મનમાં ને મનમાં વિચાર કરવા લાગી કે હું આ ફળ આરોગીશ, હું ગર્ભવતી થઈશ, મારું પેટ ફૂલાશે, મારું સૌંદર્ય નાશ થઈ જશે, મને પુત્ર થશે, પછી એનું કામ કરવામાં જ હું પડી રહીશ, મારી ધ્યાન નહીં રાખી શકું. એ સમયમાં પણ આવું વિચાર કરતી. અને આજે પણ આજના સમયમાં સ્ત્રીઓ ગર્ભવતી બનતા સમયે કેટલા વિચાર કરે છે. આપણા હિન્દુઓની વસ્તી તો સાવ ઓછી થતી જાય છે. સંસાર ચક્ર ચલાવવામાં સ્ત્રીઓનું મહત્વ યોગદાન હોય છે. એના વગર સંસાર ચક્ર ન ચાલે. ધર્મની રક્ષા કરવા માટે એટલે જ માં જગદંબાએ શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું હતું, નહીતર બધા દેવો હતા. પરંતુ જ્યારે કોઈનાથી રાક્ષસોનો વધ નતો થતો ત્યારે બધા જ દેવોએ પોતાના તેજ શક્તિને એકત્રિત કરીને શક્તિ સ્વરૂપી સ્ત્રીની રચના કરી. એટલે શક્તિ કહેવામાં આવે છે સ્ત્રીઓને, કારણ કે સ્ત્રીમાં જગતના સંચાલન કરવાની શક્તિ છે. આવી રીતના ધુંધુલી વિચાર કરવા લાગી અને એ જ સમયે અનાયાસ તેની બહેન ત્યાં રોકાવા આવી છે. તેને સમગ્ર વૃતાંત જણાવે છે. ત્યારે એની બહેન કહે છે કે તું આ ફળ ગાયને ખવડાવી દે, હું ગર્ભવતી છું. આપણે એક યુક્તિ કરી, તું મને થોડાક પૈસા આપી દેજે, હું મારા પતિને મનાવી લઈશ અને મને જે પુત્ર થશે તને આપી દઈશ અને તું ગર્ભવતી હોવાનું નાટક કરજે. એમ આવી રીતના બંને યુક્તિ કરી અને આ ફળની પરીક્ષા માટે ફળ ગાયને ખવડાવી દીધું છે. સમય પસાર થયો. આ બાજુ ધુંધુલીની બહેન જે હતી એને પુત્રની પ્રાપ્તિ થાય છે અને યોજના અનુસાર, યુક્તિ અનુસાર તે ધુંધુલીને આપે છે. આત્મદેવ ખૂબ પ્રસન્ન થયા છે. જાત કર્મ વગેરે સંસ્કારો કરાવ્યા છે અને આ બાજુ સમય જતા 10મા મહિને ગાય પણ એક પુત્રને જન્મ આપે છે, જેના કાન ગાય જેવા છે એટલે એનું નામ ગોકર્ણ રાખે છે. અને જે ધુંધુલીનો પુત્ર હતું એનું નામ ધુંધુકારી રાખે છે. ગોકર્ણજી મહારાજ જે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા હતા તે સંયમી, શીલ, સદગુણી, બધા જ ગુણોથી ભરપૂર હતા. બંને પુત્રોમાં આત્મદેવ ભેદ નથી કર્યો, બંનેને બરાબર ઉછેર્યા છે. પરંતુ આ બાજુ જે કહે છે ને કે તમારા ડીએનએ ની કિંમત હોય, લોહીની કિંમત હોય, એ જે ધુંધુલીનો પુત્ર ધુંધુકારી હતો એનો પુત્ર ન હતો એટલે એની બેનના અને એના પતિના જે સંસ્કારો હતા એ એમાં આવે છે. અને એકદમ આક્રાંતકારી, ક્લેશી છે આ ધુંધુકારી. હાલતા ચાલતા જાતો હોય, શેરીમાં રમતા હોય બાળકો તો ઉપાડીને કૂવામાં નાખી દે. હથિયાર વગેરે સાથે લઈને ફરતો હોય. બ્રાહ્મણ હોવા છતાં વેદ શાસ્ત્ર સંધ્યા વગેરેનું જ્ઞાન નથી ધરાવતો અને ન કરવાના દરેક દુષ્ટ કર્મો કરે. અને તેનાથી વિપરીત ગોકર્ણજી મહારાજ ખૂબ જ ભગવાનની કૃપા પ્રાપ્ત, ભગવત ભક્તિમાં લીન છે. આત્મદેવ દુખી થયા કે મેં ઈચ્છા કરી હતી, વિચાર કરો, કે મને પુત્ર પ્રાપ્ત થાય, પરંતુ ગોકર્ણજી મહારાજને કહે છે કે આ મને કેવો પુત્ર પ્રાપ્ત થયો કે એનામાં એક ગુણ જ નથી, અને જે દુર્ગુણો છે એને જોઈને હું દુખી થાઉં છું.
વિચાર કરો, પુત્રની પ્રાપ્તિ કરી, પુત્ર મળ્યો છતાં પણ દુઃખ પ્રાપ્ત થયું ને. એટલે હંમેશા ઈચ્છા કરવી હોય ને તો ભગવાનની પ્રાપ્તિની કરવાની, કારણ કે ભગવાનની પ્રાપ્તિમાં છે ને કોઈ જ પ્રકારનું દુઃખ નથી. તમામ દુઃખોનો નષ્ટ થાય ને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને હંમેશા પુત્રની આપણે તો પ્રાપ્તિ કરતા હોઈએ, એની પ્રાપ્તિ માટે માંગતા હોઈએ ભગવાન પાસે, પરંતુ પુત્ર ન પ્રાપ્ત મંગાય નહીં ભગવાન પાસે ક્યારે. કારણ કે આપણે કથામાં, ગ્રંથોમાં બધા એવા ઉદાહરણો છે. કારણ કે આપણે માંગી માંગીને શું પુત્ર માંગી શકીએ? ભગવાન પ્રસન્ન થાય ને તો પૌત્ર સુધી આપણા વંશની વેલ વધારે છે. કાંઈ માંગવાની જરૂરત જ નથી. તમે તમારું સત્કર્મ કરી રહ્યો, ભગવાનમાં લીન રહો. ગોકર્ણજી મહારાજ પિતાજીને આશ્વાસન આપે છે અને કહે છે કે આ બધો મોહનો ત્યાગ કરો અને શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદનું શ્રવણપાન કરો, રસપાન કરો અને ભગવાનની પ્રાપ્તિ કરો. આ બાજુ આત્મદેવ ભગવાનના 10મા સ્કંદનું શ્રવણપાન કરે છે અને ભગવાનની પ્રાપ્તિ કરે છે. અને ગોકર્ણજી મહારાજ યાત્રા પર નીકળી ગયા છે. આ બાજુ ધુંધુકારી એકદમ દુર્ગુણી, વ્યસની, બધી જ રીતના પૂરો આપણે કહીએ એવો પાક્યો. ધન પડાવી લેતો એની મા પાસે, મારકૂટ કરતો માતાને, વૈશ્યાગામી થયો. એની માતા પણ અંતે કંટાળી ગઈ, કંટાળીને કૂવામાં પડીને પોતાનો જીવ ત્યાગી દીધો છે. એટલે હવે ધુંધુકારી જે હતો એ તો સ્વતંત્ર થઈ ગયો છે. ન કોઈ કહેવા વાળું, ન કોઈ સાથે એને રોકટોક વાળું. વૈશ્યાઓને, ગણિકાઓને હવે સાથે લઈ આવીને પોતાના ઘરમાં જ રાખે છે અને એમના ભરણ પોષણ માટે ચોરી કરવા લાગ્યો છે. જે ગણિકાઓ હતી એમને થયું કે હવે કેટલા સમય સુધી આની આ ચોરી વગેરે ચાલશે. કારણ કે જો રાજા વગેરેને ખબર પડશે તો આની સાથે આપણને પણ પૂરીને દંડ આપશે. ત્યારે આવી રીતના એક સમયની વાત છે, સંચિત કરેલું ધન બધું જે હતું ધુંધુકારીનું એકત્રિત કરીને એને મારીને, આંગણામાં દાટીને, જે કોઈ પણ પૂછે એને કહેતી કે અમારા સ્વામી તો વિદેશ ગયા છે, પરદેશ ગયા છે કમાવા માટે. અને આવી રીતના સમયાંતરે પછી પોતે પણ ભાગી નીકળી. અને આ બાજુ ધુંધુકારી પ્રેત યોનિને પ્રાપ્ત થયો છે. ગોકર્ણજી મહારાજ ને માહિતી મળે છે, પિંડદાન વગેરે ગયાજીમાં કર્મ કરે છે. ફરતા 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 યાત્રા કરતા કરતા ગોકર્ણજી મહારાજ એક સમયે ઘરે આવે છે. આંગણામાં બહાર સૂતા છે તો રાત્રિનો સમય છે. ત્યારે તેમનો જે આ ભાઈ હતો ધુંધુકારી, એ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને પ્રકટ થયો છે અને વારંવાર ક્યારેક વરુ, પાડો, ઇન્દ્ર, અલગ અલગ હાથી વગેરે રૂપમાં આવ્યો. ગોકર્ણજી મહારાજ કહે છે, કોણ છો? પ્રેત કોણ છે તું? એવી રીતના વાત કરે, પરંતુ આ પિશાચ છો કે રાક્ષસ જણાવો, પણ બોલી નથી શકતો. ત્યારે હાથમાં જળની અંજળી ભરે છે અને એના પર અભિમંત્રિત કરીને છાંટે છે. એટલે આ ધુંધુકારી બોલતો થયો છે અને જણાવે છે કે હું તમારો ભાઈ ધુંધુકારી છું. કહે છે કે મેં તો ગયાજી વગેરે તીર્થોમાં તમારું પિંડદાન કર્યું છે, છતાં પણ તમને હજી કેમ મુક્તિ નથી મળી? ત્યારે કહે છે કે મારા કુકર્મો એટલા બધા હતા કે મને હજી મુક્તિની પ્રાપ્તિ નથી થઈ, કાંઈક ઉપાય કરો. ત્યારે પરમ તેજસ્વી ગોકર્ણજી મહારાજ ચિંતાતુર થઈને ઉપાય શોધવા લાગ્યા, વારંવાર બધાને પૂછવા લાગ્યા છે, પરંતુ જવાબ નથી મળતો. અને ત્યારે પોતાના તેજના પ્રભાવથી સૂર્યદેવની ગતિને સ્થિર કરી દે છે. અને ત્યારબાદ સૂર્યદેવને પૂછે છે અને સૂર્યદેવ એમને શ્રીમદ ભાગવત સપ્તાહનો ઉપાય બતાવે છે. અને આ સપ્તાહ નું શ્રવણપાન કરાવવાથી એ ધુંધુકારી જે પ્રેત યોનિમાં હતો તે સપ્તાહના આયોજનમાં આવીને એક વાસમાં સ્થિર થઈ જાય છે અને દરરોજ એક એક ગાંઠ વાસની તૂટતી જાય છે. અને 7મા દિવસે
શ્રીમદ ભાગવત સપ્તાહ નું શ્રવણપાન કરીને આ ધુંધુકારી પ્રેત યોનિમાંથી મુક્ત થાય છે. ભગવાનના પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવે છે. આ બાજુ ધુંધુકારી સુંદર વસ્ત્રો ધારણ કરીને, અલંકાર ધારણ કરીને ભગવાનની કૃપાથી એ વિમાન પર બેસાડે છે. ત્યારે ગોકર્ણજી મહારાજ પૂછે છે કે હે પાર્ષદો, આટલો ભેદભાવ કેમ? કથા તો આ બધા ગામના લોકોએ પણ સાંભળી છે, છતાં પણ એને શા માટે બધાને મુક્તિ નહીં, અને આને જ કેમ મુક્તિ? ત્યારે પાર્ષદો કહે છે કે હે ગોકર્ણજી, તમારા ભાઈએ શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ નિરાહાર રહીને એક ચિત્ત મનન ચિંતન કર્યું છે 7 દિવસ સુધી, એટલે આને મુક્તિની પ્રાપ્તિ થઈ છે. યાદ રાખો, આપણે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો નિરાહાર રહી શકાય ન રહી શકાય અલગ વસ્તુ છે, પરંતુ આપણું મન ભગવાનમાં જ પોરવાયેલું રહેવું જોઈએ. નહીતર આપણે સાંભળીએ પછી અહીંયાથી ઊભા થઈ જાય પછી ગામની દુનિયાની વાતો વગેરે વગેરે કરી, એટલે આપણે જે એકત્રિત કર્યું હતું ભગવાનની કૃપાથી એ પણ નષ્ટ થઈ જાય. પછી ક્યાં તો કે હતા ત્યાં ને ત્યાં આવી ગયા. ક્યાંય પણ કથામાં આપણે ભગવાનના ગુણગાનનું શ્રવણપાન કરતા હોય ત્યારે બીજી બધી લપ મૂકી દેવાની સાઈડમાં. એ તો આપણે જીવીએ છીએ ત્યાં સુધી રહેવાની છે. ભગવાન માં જ પોતાના મનને પોરવીને રાખો તો કદાચ ભગવાનની કૃપાથી આપણું કલ્યાણ થઈ જશે. અને આવી રીતના ધુંધુકારીની મુક્તિ મળી એની વાત કરે છે. અને આવી રીતના ફરીથી થોડાક સમય પછી ગોકર્ણજી મહારાજ ફરીથી ગામના લોકોના બધાના કલ્યાણ માટે શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન કરે છે. અને બધા જ હવે આ વખતે શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણપાન કરીને ભગવાનને પ્રાપ્ત થાય છે. અને આવી જ રીતના સૂતજી મહારાજ આવી રીતના જ્યારે શૌનકાદી ઋષિઓને કથા કહી રહ્યા હતા ત્યારે જ ત્યાં વિચરણ કરતા કરતા યોગેશ્વર સ્વરૂપ સુખદેવજી મહારાજ આવી પહોંચ્યા છે. અને સુખદેવજી મહારાજ નું જીવન કેવું હતું તો ચાલતા ને ચાલતા શ્રીમદ ભાગવતજીનો પાઠ કરતા હતા. એમના મુખમાં શ્લોક જ ચાલુ હોય ભગવાનના, બીજું કંઈ જ ન હોય. ત્યારે ભગવાનની પ્રાપ્ત થાય. નિરંતર તમે ભગવાનનું રટણ કરતા રહેશો ને ત્યારે જ ભગવાન તમને પ્રાપ્ત થશે. આવે છે એમનું સ્વાગત પૂજન અર્ચન વગેરે કરે છે. એમ ઊંચા આસન પર બેસાડ્યા છે અને ભગવાન ની પ્રાપ્તિ માટે સુખદેવજી ને નારદજી પ્રાર્થના કરે છે. અને સુખદેવજી પણ એમને કહે છે કે રસિકો અને ભાવીજનો, જે શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે એનું રસપાન ગુણગાન કરીને ભગવાનને પ્રાપ્ત થાય છે. અને આ ભાગવત પુરાણોનું જે મહત્વ છે એ વૈષ્ણવોના તિલક સમાન છે. જો તમે વૈષ્ણવ છો તો શ્રીમદ ભાગવતનું આ તમારે સેવન કરવું જોઈએ. કારણ કે આપણું કપાળ તિલક વગર જેમ ન શોભે ને, એમ જો તમે વૈષ્ણવ છો ને તો તમારા માટે તિલક છે આ. એટલે નિરંતર ભગવાનનું ગુણગાન સાંભળતા રહો, કરતા રહો. આટલું બોલે છે ત્યાં તો તરત જ ત્યાં પ્રહલાદજી, બલિરાજા, અર્જુન વગેરે ભગવાનના પાર્ષદો આવ્યા છે. અને ચારે બાજુ નાચતા નાચતા ગાતા ગાતા ભગવાનના ગુણગાન ગાય છે. અને આ બાજુ જોઈએ તો જે આવ્યા હતા એ ઉદ્ધવજી ઝાંઝ વગાડતા વગાડતા આવ્યા છે. પ્રહલાદજી હાથમાં કરતાલ વગાડતા વગાડતા આવ્યા છે. નારદજી વીણા વગાડતા વગાડતા નારાયણ નારાયણ કરતા કરતા આવ્યા છે. અને અર્જુન જે રાગ રાગિણીઓમાં વિશારદ હતા એ કયો રાગ ગાઈ રહ્યા હતા તો બહાર રાગ ગાતા ગાતા ભગવાનની સ્તુતિ કરે છે. અને આવી રીતના તરત જ ત્યાં ભક્તિજીની સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ નાચવા લાગ્યા છે. અને આ બધું જોઈને તરત જ ભગવાન પણ પ્રસન્ન થયા છે અને કહેવા લાગ્યા કે હું તમારા બધા ભક્તોથી પ્રસન્ન છું, તમારા કીર્તનથી કથાથી પ્રસન્ન છું. અને કહેવા લાગ્યા કે હવે તમારે જે પણ કઈ માંગવું હોય વરદાન માંગો. ત્યારે બધા જ ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન એમને વચન આપે છે
કે જેવી રીતના તમારા બધાની ઈચ્છા છે, તો આજથી હું તમને વચન આપું છું કે જ્યારે જ્યારે પણ તમે કોઈ પણ શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન કરશે ત્યારે હું મારા ભક્તો પાર્ષદો સહિત અવશ્ય ત્યાં પધારીશ. એટલે યાદ રાખવાનું, જે જે સ્થળે પણ તમે જાઓ ને ત્યાં આપણાથી દ્રશ્યમાન કે અદ્રશ્યમાન રીતના ભગવાન બિરાજમાન છે ને છે જ. ચારે બાજુ આવીને કથા મંડપમાં પેલા ભગવાન નમસ્કાર કરવાના. ભગવાન અમારી એટલી ચક્ષુમાં, ચર્મ ચક્ષુમાં શક્તિ નથી કે તમને જોઈ શકીએ, પરંતુ અંતર્મનની દ્રષ્ટિથી અમે તમને નમસ્કાર કરીએ છીએ. એવી રીતના ભગવાનને નમસ્કાર કરવાના અને ભગવાન તથાસ્તુ કહીને આવી રીતના બધા ભક્તોને ખુશ કરે છે. અને આવી રીતના દિવ્ય પવિત્ર પ્રાચીન ઉદાહરણ પ્રસ્તુત કરે છે, જે ભાગવત શાસ્ત્રનું મહત્વ ખૂબ જ દર્શાવે છે. આજે હરિદ્વાર મધ્ય આપણે સૌ એકત્રિત થઈને ભગવાનના શ્રી મદ ભાગવત શાસ્ત્રનું ગુણગાન શ્રવણપાન કરી રહ્યા છે. સવારના સુંદર મજાની દિવ્ય ભવ્ય પોથી યાત્રા નો આપણે આનંદ લીધો. હવે યાદ રાખજો, પોથી યાત્રામાં બીજી વખત કે પાછા જઈને ભૂલી જશો એમ. હરિદ્વારની બજારમાં જશે એટલે કેટલી ભીડ છે જોવો તોય કેમ એમ કીધું, ગુર્જરે જીર્ણતામ ગતા. એમ ભક્તિ દેવીએ કહ્યું ને એમ કે હું ઉત્પન્ના દ્રવિડે સાહમ, દક્ષિણમાં ઉત્પન્ન થઈ, વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત મહારાષ્ટ્રમાં થોડી પૂજાણી, પણ ગુર્જરાત જીર્ણતામ ગતા, ગુર્જરે જીર્ણતામ ગતા. એમ ગુજરાતમાં આવીને ધરડી થઈ ગઈ. બોલો કાકા કેમ આમ કીધું? આપણાને વિચાર આવવો જોઈએ કે કેટલી ગુજરાતમાં ભક્તિ છે એવી ક્યાંય નથી, તો કેમ એમ? પણ આપણાને નથી લાગતું ક્યારેક આપણી ભક્તિ અત્યારે બાહ્યાડંબર વાળી થઈ ગઈ છે? આપણે ભક્તિ કરીને આપણા ભગવાન પૂરતી જ સીમિત રાખીએ. અમુક તો આવીને તરત કે હું તો આટલી હનુમાન ચાલીસા કરું, આટલી અમારે માતાજીની પૂજા. તમારે માણસોને ગણાવવાની શું જરૂર છે? એ કાંઈ રિવોર્ડ નહીં આપે તમને, કે નહીં કોઈ સિક્કો મારી દે. અને યાદ રાખજો, હું તો કહું છું, તમારા જીવનમાં કોઈના સિક્કાની જરૂર હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણનો થપ્પો જે દિવસે તમારા સિક્કો લાગી ગયો ને ત્યારે બીજા કોઈ સિક્કાની જરૂર નહીં પડે. યાદ રાખજો, કોઈની જરૂર નથી. કોઈને તમારા વખાણ ન કરે તો ચાલશે. તમારી ભક્તિ તમારા ભગવાન જાણે છે ને. ભક્તિ તો ગુપ્ત જ હોવી જોઈએ. હું આટલું કરું છું, પાણી ન પીવું પેલા કર્યા વગર, તો શું કામ ગામને કેવો છો? બાહ્યાડંબર ન કરો. જેટલું થાય એટલું કરીએ ભાઈ, આ વાત કરી દેવાની. બાકી કેવાથી કાંઈ નહીં વરે. બેનોને તો ખાસ છે, હું તો પાણી ન પીવું પેલા, મારે તો આટલી બધી 2 કલાક પૂજા ચાલે, તો એને કહેવાનો શું ફરક પડશે? ક્યારે પણ તમારી ઉપાસના હોય, ભક્તિ હોય, એને જાહેર ન કરો. ખબર જ છે ભગવાનને, ન કીધું સીસીટીવી કેમેરો ચાલુ છે, કાંઈ ગણાવવાની જરૂર નથી. એટલે આવી રીતના પોથીજીની પણ જ્યારે પણ તમારા આ મસ્તક ઉપર પધરામણી થાય તો યાદ રાખજો ભગવાન પાસે શું માંગવાનું. આપણા અહો ભાગ્ય એમ કે આજે આપણે આ પ્રથમ દિવસની જ કથામાં એમ અમારા મોટા ભાઈ શ્રી પરમ પૂજ્ય શ્રી વિપુલભાઈ શાસ્ત્રી પણ પધાર્યા છે. અમારા બંને કાકાશ્રીઓ પણ પધાર્યા છે. ખૂબ ખૂબ બધાનું સ્વાગત વ્યાસપીઠથી. અને આજના આપણે આ પ્રથમ દિવસના કથાના પ્રથમ સત્રને અહીંયા વિરામ આપીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ ગાય વિના દુઃખ દૂર થાય. પ્રહલાદજી ગાય છે
આજની કથાના સત્રને ભગવાનના ગુણગાનને ભગવાન શ્રી હરિનારાયણના ચરણ કમળમાં અર્પિત કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આપણી વચ્ચે ઉપસ્થિત એવા પરમ પૂજ્ય શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજીના મુખારવિંદથી આપણે થોડો લાભ લઈએ.